રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બાપ દીકરીના સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। પાલક પિતાએ 15 વર્ષની પુત્રી પર દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખ્યાની ઘટના સામે આવી છે। ધોરાજી પંથકમાં આ બનાવથી ચકચાર મચી જવા પામ્યો છે। 10મામાં અભ્યાસ કરતી તરુણીનો તેના જ પાલક પિતાએ અવારનવાર દેહ ચૂંથ્યો હતો અને આ સગીરાને પેટમાં દુખાવો ઉપડતા આ બનાવ સામે આવ્યો છે। પાટણ વાવ પોલીસ મથકમાં દુષ્કર્મ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। જો કે આરોપીને પકડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે। પિતા પુત્રીના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે। ધોરાજી પંથકમાં એક ગામમાં 50 વર્ષના વિકૃત ઠગાએ તેની જ 15 વર્ષની પુત્રી પર નજર બગાડી અવારનવાર દુષ્કર્મ આચરી 2 માસનો ગર્ભ રાખી દેતા ખળભળાટ મચી ગયો હતો। જો કે પોલીસે બનાવ અંગે જાણ કરી હતી। પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને વધુમાં મળેલ વિગત મુજબ 50 વર્ષનો આરોપી ખેતી કામ કરે છે અને તેને કરેલું કુકર્મથી તેના પર લોકોએ ફિટકાર વરસાવ્યો છે। જો કે આ કિસ્સામાં એએસપીએ શું જણાવ્યું હતું જાણીશું। ગઈ તારીખ 1 જૂન 2025 ના રોજ પાટણવાવ પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટની કલમ 4 અને 6 મુજબ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2)I, 64(2)F, 64(2)M અને 65(1) મુજબ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। ફરિયાદની વિગત એવી રીતે છે કે આ કામના ભોગ બનનાર ઉપર તેમના જ પાલક પિતા દ્વારા તેમના ઉપર બળજબરીથી દુષ્કર્મ કરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા હરે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને ભોગ બનનાર દીકરીની પણ ચાઇલ્ડ વેલફેર દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવેલી છે અને એમને હવે મેડિકલ ટ્રીટમેન્ટ અને એક્ઝામિનેશન માટે પણ પ્રોસિજર ચાલુ કરી દીધું છે અને આગળની તપાસ હવે પીઆઈ શ્રી પાટણ વાવના પાસે જ છે।